નમસ્કાર દર્શક મિત્રો, અત્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝની ટીમ આ બોક્સમાં સહી સલામત સુરક્ષિત જે ડેડ દ્રશ્યમાં બતાવીશું કે આ રીતનું જે કોફિન બોક્સ છે તે અહીંયા વડોદરા શહેરમાં તૈયાર કરવામાં આવી રહ્યું છે। 50થી વધુ જે બોક્સો છે તે અત્યારે તૈયાર કરવામાં આવ્યા છે અને તમામ જે અહીંના જે સેવાભાવી લોકો છે તેમના દ્વારા આ બોક્સ છે તે તૈયાર કરવામાં આવી રહ્યું છે। હાલ આપણી સાથે અહીંના જે લોકો છે તેમની સાથે આપણે વાત કરીએ। જે રીતના આ જે બોક્સ છે તે તૈયાર કરીને અમદાવાદ ખાતે આજ બપોર સુધી પહોંચાડવામાં આવશે। અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે આ બોક્સો છે તે પહોંચાડવામાં આવશે અને અત્યારે બીજી તરફ પણ અહીંયા જે બોક્સ બનાવવાની જે તૈયારીઓ છે તે ચાલી રહી છે। હાલ જે રીતના અહીંયા તમામ જે લોકો છે રાત દિવસ મહેનત કરી રહ્યા છે અને તમામ જે આ બોક્સ છે તે બનાવી રહ્યા છે। બાપુ, કેટલા બોક્સ અત્યાર સુધી આ કોફિન બોક્સ તૈયાર થયા છે? અત્યારે 14 થી 15 બોક્સ તૈયાર થઈ ગયા છે। 3 વાગ્યા સુધીમાં અમારે 25 બોક્સ રેડી કરીને આપવાના છે અને બીજા 25 બોક્સ લેટ નાઇટ સુધી કરવાના છે। ગઈકાલે રાતે 9 વાગ્યાથી અમે કામે વળ્યા છે બધા અને કરી રહ્યા છે। આ બોક્સ કેટલા સમય સુધી રેડી થઈ જાય છે અને ક્યારની તમે મહેનત કરતા? ગઈકાલે રાતે 9 વાગ્યાથી અમે બધા મહેનતે લાગ્યા છે અને કલાક 1.5 કલાક એક બોક્સ પાછળ કે કદાચ એનાથી પણ વધારે ટાઈમ લાગી જાય છે। ક્યાં પહોંચાડવામાં આવશે? હા, અમદાવાદ ઇન્ડિયન એરલાઇન્સની ઓફિસ છે ત્યાં પહોંચાડવામાં આવશે ને ત્યાંથી પછી એ લોકો એની રીતે સિવિલ હોસ્પિટલમાં એ કરશે। જી ચોક્કસથી દર્શક મિત્રો, જે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જે કોફિન બોક્સ છે તે પહોંચવાનું છે તેની તૈયારીઓ છે તે અત્યારે અહીંયા કરવામાં આવી રહી છે। તમામ જે વસ્તુ છે તે અહીંયા રેડી કરવામાં આવી રહ્યું છે। જ્યારે આપણી સાથે અહીંયા આયોજકો છે તેમની સાથે વાત કરીશું। જી બાપુ, શું કહેશો કે અત્યારે બોક્સો તૈયાર થઈ રહ્યા છે અમદાવાદ પહોંચશે? સૌ પ્રથમ તો જે આ દુઃખદ ઘટના છે તો અમારા ક્રિશ્ચિયન સમાજ તરફથી પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે એમને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ। એમના પરિવારને બી આ દુઃખ સહન કરવાની શક્તિ આપે છે, કારણ કે બહુ ભયંકર દુર્ઘટના થઈ। સૌના હૃદય દ્રવી ઉઠ્યા છે કે શું થયું એ ખબર નથી પડતી। અમારા ક્રિશ્ચિયન સમાજ હંમેશા કોફિન બોક્સ બનાવતું હોય છે। એટલે કાલે એર ઇન્ડિયા તરફથી આ નેલ્વિનભાઈ અને બોબીભાઈને ઓર્ડર આવ્યો કે તમારે 50 બનાવવાના છે। એ તરત જ રાતે 10 વાગે, એટલે ક્રિશ્ચિયન સમાજ હંમેશા આવી સેવાઓ માટે તત્પર હોય છે અને આવી સેવા દેશ માટે ને દેશવાસીઓ માટે આ સેવા ક્રિશ્ચિયન સમાજ હંમેશા કરે છે। અને આ 10 વાગ્યાથી કાલે રાતથી ચાલુ થઈ ગયું ને આ કોફિન બોક્સ બનાવી, કેમ કે ત્યાં એવી મુશ્કેલીઓ સર્જાઈ છે કે જે કોફનમાં ખાલી લઈ જવાય નથી, કોફિન બોક્સમાં જ લઈ જવું પડે છે। એટલે ક્રિશ્ચિયન સમાજના સર્વે છોકરાઓ, બોબીભાઈ, મેલ્વિનભાઈ, નિલેશભાઈ, જેક, બધા છોકરાઓ કાલ 10 વાગ્યાથી રાતના આખી રાત આ કામ ચાલુ કરીને હજુ બી આ ચાલુ છે। તો દેશ માટે અને દેશના લોકો માટે ક્રિશ્ચિયન સમાજ હંમેશા આ રીતે સેવા કરતો રહેશે। આ બોક્સની ખાસ યુઝ શું થશે? આ કોફિન બોક્સ એવું હોય છે કે જેનાથી આપણું જે મૃતદેહ હોય એ સચવાય અને એનો કમ્ફર્ટ રહે, અને કોઈ ખુલી ના જાય। એ જેટલી સાઇઝનું હોય એ પ્રમાણે બનાવવું પડે, એમની જેટલી હાઇટ હોય એ પ્રમાણે બનાવવું પડે અને એનાથી સચવાટ થાય કે જ્યાં મોકલવાનું હોય ત્યાં બહુ સાવચેતીથી એ પહોંચી જાય, બીજું કોઈ એને નુકસાન ના થાય એની માટે આ ખાસ કોફિન બોક્સ બનાવવામાં આવે છે। કેટલા કોફિન બોક્સ તૈયાર કરવામાં આવ્યા છે? અત્યારે 50નો ઓર્ડર છે અને એવું કીધું છે કે બીજા 50 માટે તમે તૈયાર રહેજો, કેમ કે આજે જે પેપરમાં છે કે મંગળવારે કે સોમવારે આ બધા મૃતદેહ લોકોને સોંપવામાં આવશે। તો ક્રિશ્ચિયન સમાજ બી જાણે છે કે હંમેશા સરકાર જોડે ઊભું રહેવું પડે અને આ સાથ તમે જોઈ રહ્યા છો લોકો આપી રહ્યા છે એ માટે, અને હું ફરીથી જે આ થયું એના માટે લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ। અમદાવાદ હોસ્પિટલમાં પણ ડીએનએ તપાસણી ચાલી રહી છે, ત્યારબાદ બધા પરિવારજનો સુધી ડેડ બોડીનું પણ ચકાસણી થઈ જશે, ત્યારે આ કામ લાગશે? હા, બિલકુલ કામ લાગશે, કેમ કે એના પછી આનું જ કામ છે। કે લોકો એવી પરિસ્થિતિમાં છે કે કફનમાં લઈ જઈ શકે એવી પરિસ્થિતિમાં જ નથી, એટલે આ કોફિન બોક્સનું જ કામ લાગશે અને આમાંથી જ લોકો એમના સ્વજનોને કે જે એમની જોડે રહ્યા નથી એ આમાં લઈ જશે અને કદાચ 1-2-5 મિનિટ મૂકવા હોય, કોઈને જોવું હોય તો દર્શન થશે અને આમાં સાવચેતીથી એમની જ્યાં જગ્યાએ પહોંચાડવાને છે ત્યાં પહોંચાડશે। ફતેગંજ વિસ્તારમાં જે અત્યારે આ કોફિન બોક્સ છે તે તૈયાર થઈ રહ્યા છે। આપણી સાથે એક નાનો બાળક છે, તે પણ આ ગઈકાલ રાતથી તે પણ મહેનત કરી રહ્યો છે અને તેમની મહેનત છે તે અત્યારે આ કોફિન બોક્સ લગાવવા પાછળ એ કરી રહ્યા છે। શું કહેશો, ક્યારથી તમે મહેનત કરી રહ્યા છો? અમે કાલ રાતથી ચાલુ છે, 9 વાગ્યાથી કામ ચાલુ છે। આખી રાત અમે કર્યું છે, કારણ કે આપણા દેશની સેવા તો આપણે જ કરીશું। બિચારા બાળકોને પેરેન્ટ્સો એ લોકોના ઓફ થઈ ગયા છે, તે લોકોના ઘરવાળા અને બિચારા એકલા થઈ ગયા છે,
તે લોકો માટે અમે હેલ્પ કરવા માંગીએ છીએ. જી ચોક્કસથી દર્શક મિત્રો, ક્રિશ્ચન સમાજના જે લોકો છે તેમની પણ અત્યારે એક સેવા છે તે અહીંયા કોફિન બોક્સ બનાવવામાં આવી રહી છે. હાલ જે રીતના જે અહીંયા લોકો છે તેમના દ્વારા જે કામગીરી છે તે કરવામાં આવી રહી છે. હાલ આપણી સાથે અહીંયા દાદા છે તેમની સાથે વાત કરીશું. જી દાદા, આ કોફિન બોક્સ તૈયાર કરવામાં આવી રહ્યા છે તમારા દ્વારા, કેટલા બોક્સ તૈયાર થયા છે ને? હમણાં હાલમાં અમારી પાસે 15 જેવા થઈ ગયા છે. બીજા તાત્કાલિક હમણાં 10નું કામ કરવાનું જ છે. 25 હમણાં રવાના કરવાના છે અમારે 3 વાગે પહેલાં, અને બીજા સાંજે બીજા 25 મોકલવાના છે. એટલે એમનો હમણાં જ ફોન આવ્યો હતો એરપોર્ટ પરથી, અને એલભાઈ કેટલું થયું, મારા સન સાથે પણ વાત થઈ, ને અમે લોકો જેટલું બને એટલું કોશિશ કાલે 9 વાગ્યાથી અમારું કન્ટિન્યુઅસ કામ ચાલે છે. હજુ ઊંઘ્યા નથી. અમારી આખી ટીમ 7 જણની છે, 7 થી 8 જણા બાળકો પણ છે એમાં, એટલે ઉજાગરો પણ છે. અને આજે આખો દિવસ ચાલશે. આ હવે નાઇટ આવશે એ પણ અમારે ચાલશે, કારણ કે બીજી કદાચ એમણે એમ કીધું છે કે અમારે બીજી 50 પણ અમારે જોઈશે ઇમરજન્સીમાં. એટલે ને એટલું સારું છે કે કાલે અમે 10 વાગે અમે અહીં પ્લાયવાળાનું દુકાન ખોલીને અમને તાત્કાલિક એમણે પ્લાયો પણ આપી છે. પછી આજે વ્હાઇટ કપડું છે કફનનું, એ પણ આખા 5 ચાકા અમને કાઢીને આપી દીધા છે. ખીલીઓવાળાએ ખોલીને આપી. એટલે લોકોને કીધું કે અમારી પાસે આવું છે ને ડેડ બોડી બધું અમારે મોકલવાનું છે અમદાવાદથી લોકોના ત્યાં ઘરોમાં, કારણ કે કફનમાં બાંધીને લઈ જવાય એવી પરિસ્થિતિ નથી ત્યાંની. એટલે બને તો કોફીન હોય તો સારું રહે એમ. જી, વડોદરા શહેરમાં જે ફતેગંજ વિસ્તારમાં જે મેમોરિયલ કમ્પાઉન્ડ આવેલું છે ત્યાં જગ્યા પર જે ક્રિશ્ચન સમાજના જે લોકો છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત છે, અને તેમના દ્વારા જે આ કોફિન બોક્સ છે તે તૈયાર કરવામાં આવ્યું છે. હાલ આ રીતનો જે કોફિન બોક્સ છે તે રેડી કરવામાં આવ્યું છે. આની અંદર મૃતદેહને રાખવામાં આવે જેથી કરીને મૃતદેહ સુરક્ષિત રહે અને જે પરિવારજનો સુધી પહોંચે તે માટે આ જે કોફિન બોક્સ છે તે તૈયાર કરવામાં આવ્યું છે. વડોદરા શહેર જે ગુજરાત સરકાર અને જે એર ઇન્ડિયા દ્વારા જે એક માહિતી આપવામાં આવી હતી કે તમારે કોફિન બોક્સ જે તે રેડી કરવાના રહેશે, જેથી કરીને જે વડોદરાની જે આ લોકો છે તેમના દ્વારા જે એક સેવા છે તે પૂરી પાડી રહ્યા છે. ફાઇનલ ટચ થઈ ગયું છે. જી. આ કોફિન ફાઇનલ થઈ ગયું છે, જેથી કરીને પોલિથીન બહાર પણ રહેશે. અંદર પોલિથીનની બેગ આવશે, એમાં ડેડ બોડીને હાથ લગાવવા એવું નથી, ખુલ્લામાં ના મુકાય. એટલે એની ઉપર આખું રેપર થાય પ્લાસ્ટિકમાં, પોલિથીન બેગમાં, એની ઉપર પછી કફન ચડે કમ્પ્લીટ. એટલે કોઈને કંઈ તકલીફ ના પડે એવી રીતથી આ આખી ફૂલ સાઇઝ અમે બનાવી છે. આર્મીમાં જે મોકલીએ છીએ એ ટાઈપ જ. આ અમુક મૃતદેહો દૂર લઈ જવાના હોય તો તેમાં પણ હા, અમે ઓલ ઇન્ડિયા ને મારે બાય એરનું પણ કામ ચાલે છે. લાયસન્સ સર્ટિફિકેટ છે એનું બાય એર, એટલે ડોમેસ્ટિક ને ઇન્ટરનેશનલ પણ મારું કામ ચાલે છે. જી, અત્યારે વડોદરા શહેરમાં જે આ કોફિન બોક્સ છે બનાવવાની તૈયારીઓ પૂરો જોશમાં ચાલી રહી છે. અત્યારે એવી માહિતી મળી રહી છે કે આજે અમદાવાદ ખાતે જે 50 જેટલા કોફિન બોક્સ છે તે વડોદરા શહેરમાંથી મોકલવામાં આવશે અને અમદાવાદ સિવિલ ખાતે આ બોક્સો પહોંચશે, જેમાં જે કોફિન બોક્સમાં જે મૃતદેહો છે તે રાખવામાં આવશે અને સુરક્ષિત રીતના પરિવાર સુધી જે મૃતદેહો છે તે પહોંચાડવાની વ્યવસ્થા છે તે કરવામાં આવશે. કેમેરામેન રાજ દુબે સાથે હું રવિ સિંધા, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા.